તો મારે હજી શું કરવાનું બાકી છે? મારે જે મારા આધાર કાર્ડની ડેટ ઓફ બર્થ છે, જે સ્કૂલ સર્ટિફિકેટ 12માની જે સ્કૂલ સર્ટિફિકેટ છે, એના આધારે મારે આધાર કાર્ડમાં ડેટ ચેન્જ કરાવવાની છે. એમાં છે 4/12/2003 સ્કૂલ સર્ટિફિકેટમાં, અને આધાર કાર્ડમાં છે 2/12/2003. તો 2/12ની જગ્યાએ 2 તારીખની જગ્યાએ 4 કરવાની છે. તો એ અત્યારે હું કંપનીમાં લાગીશ, અને એના પછી મારે પૈસા આવશે ત્યારે મારે એ અપડેટ કરાવવાનું રહેશે. ત્યારે મારે એ ડેટ ચેન્જ કરાવવાની છે. અને એના પછી મારે આ દવાઈ કરાવવાની છે. મારી જે મને ગેસ ચડે એની દવાઈ કરાવવાની છે, બરાબર. અને એના પછી બીજું ઘણું કામ છે. આધાર કાર્ડ થઈ જાય એના પછી મારે જે પાન કાર્ડ છે, પાન કાર્ડમાં એ જ ડિટેલ નાખેલ હતી, એટલે પાન કાર્ડને પણ મારે નવું કઢાવવાનું છે, નવું અપડેટ કરાવવાનું છે, બરાબર. એમાંય ડેટ ઓફ બર્થ છે, એમાંય બેચ છે, એ ચેન્જ કરાવવાની છે. એના પછી મારે બીજું શું કરવાનું છે? બીજું મારે જે બેંક એકાઉન્ટ છે બરોડાનું, એ બરોડાનું એમાં રાખવાનું છે, અને એમાંય મારે અપડેટ કરાવવું જ પડશે. તારીખને એ અપડેટ કરાવવી જ પડશે લગભગ તો. અને એના પછી મારે અપડેટ કરાવવાનું છે એક નવું બેંક ખાતું, બીજા બે બેંક ખાતા ખોલવાના છે. એમાં અલગ જગ્યાએ હાઈડ કરીને પૈસા રાખવા છે. એકાદું બેંકને હાઈડ કરીને પૈસા એમાં નાખી દેવાના, બરાબર. તો મારે એ કરવાનું છે. તો આ વસ્તુ મારે કરવાની છે. બીજા 1 કે 2 બેંક એકાઉન્ટ ખોલાવવાના છે નવા, અને પછી એમાં મારે એક બેંક છે એ હાઈડ કરી દેવાનું છે. હાઈડ કરીને ક્યાંક હંતાડી દેવાનું, એમાં મારે પૈસા નાખવાના. અને થોડા ઘણા આ જે બેંક હું વાપરતો હું એ બેંક યુઝ કરવાનું, અને બીજું બેંક હાઈડ કરી દેવાનું, અને એમાં પૈસા વધારે ના હોય એ બચાવવાના આગળ જે કામ માટે, બરાબર. અને બીજી વાત એ કે હજી બીજું એ કામ છે, એમ તો ઘણું કામ છે. મારે નવો બેગ લેવાનો હોય, બૂટ લેવાના છે, બેગ લેવાનો હોય, બૂટ લેવાના છે. પછી જે મારે બ્રશ કરવાનું છે એનું મારે લેવાનું છે. જે ઓલું બોક્સ આવે બ્રશ રાખવાનું, એ બોક્સ લેવાનું છે. અને એના પછી મારે એક બેગ પણ લેવો છે, બરાબર. જે સ્કૂલ બેગ આવે એવો એક અલગ બેગપેક લેવો હોય. પછી ટ્રાવેલ માટે પણ અલગ બેગપેક લેવાનું છે. પછી એ બધી વસ્તુ લેવાની છે, બરાબર. ટ્રાવેલ હાટું શૂઝ લેવાના છે બીજા, એ બધું કરવાનું છે. અને એના પછી બીજું તો જે મને જે પસંદ આવે જે વસ્તુ એ મારે લેવાની છે, બરાબર. તો મારે એ આ વિડીયોના થ્રુ હું બતાવું છું. એમાં ઘણી બધી વસ્તુ લેવાની બાકી છે હજી તો. ટ્રાવેલ માટે બેગ લેવાનું છે. પછી જે પણ મને વસ્તુ જોવે છે એ લેવાની છે. ઓશીકું લેવાનું છે. પછી એક ચાદર લેવાની છે. મારે એક એવી ચાદર લેવી છે જેનું હું ગમે ત્યાં ટ્રાવેલ કરવા જાઉં કે ગમે ત્યાં ફરવા જાઉં તો એ ભેગી લઈ જાઉં, ઓઢવા માટે કે પાથરવા માટે કે પછી ઓશીંગે રાખવા માટે, બરાબર. ઠેલો રાખીને એના માથે ચાદર રાખી દેવાની, એવું મારે કરવાનું છે. અને બીજી વાત એ કે પાથરવાનું કદાચ કાંક મળે એવું નથી હોતું. આપણે ઘણી જગ્યાએ જાત્રાળુ જતા હોય, અહીંયા ભેગું એક પાથરવાનું આવે પ્લાસ્ટિકનું, એવું કાંક મસ્ત લેવાનું છે, સારામાં સારી ક્વોલિટીવાળું, બરાબર. અને બીજું તો હજી ઘણું બધું એમ તો છે, પણ અત્યારે યાદ નહીં આવતું. હજી આગળ યાદ આવશે ત્યારે બીજો વિડીયો બનાવીશ. ભલે.